કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફરી એકવાર ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે। હમણાં જ પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ પૂર્ણ થયો અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અમદાવાદનો કાર્યક્રમ ગોઠવાયો છે। અમિત શાહ 2 દિવસીય ગુજરાત મુલાકાતે આવશે। અમદાવાદ શહેરને વિકાસ કાર્યોની ભેટ આપશે। ચાંદલોડિયા અને ઓગણજમાં અર્બન હેલ્થ સેન્ટરનું તેઓ લોકાર્પણ કરવાના છે। ઓગણજ અને વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ થવાનું છે। ઘાટલોડિયા સાબરમતી સ્ટેડિયમ વોર્ડમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજવામાં આવનાર છે। નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન પણ અમિત શાહ કરવા જવાના છે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે। લાલ દરવાજા પાસે ટોરેન્ટ પાવરે તૈયાર કરેલા સરદાર બાગનું પણ ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે। ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ શાહ જ્યારે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે 31મી તારીખે વિવિધ કાર્યક્રમો રવિવારના દિવસે આયોજન કરવામાં આવે છે। મહાનગરને અનેક વિકાસના કામોની એનાથી ભેટ મળશે। સૌપ્રથમ સવારે 31 તારીખે ઓગણજ ખાતે યુએચસી સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવેલું છે, ત્યાંની વિઝિટ કરી ત્યાંનું લોકાર્પણ કરશે। ત્યાર પછી વાત કરીએ કે વંદે માતરમ વિસ્તારની અંદર ગોતા વોર્ડની અંદર અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યાંની વિઝિટ કરીને તેનું લોકાર્પણ કરવામાં આવશે। પરિણામે ત્યાંના જે નગરજનો છે તેને આપણે વાત કરીએ કે MBBS ડૉક્ટરની સેવા, તદુપરાંત તમામ પ્રકારના મોટાભાગના ટેસ્ટ 19 પ્રકારના આ અર્બન હેલ્થ સેન્ટરની અંદર કરવામાં આવશે। તદુપરાંત ત્યાં આગળ દવાઓ પણ ફ્રી મળશે। આમ આપણે વાત કરીએ કે મહાનગરની અંદર બીજા 2 અર્બન હેલ્થ સેન્ટરનો ઉમેરો થશે।